સ્વામીજી કેવું જીવાય એ તરફ નજર જોઈએ. બાપાના વખતે સ્વામીજીએ જે સેવા ભક્તિ કરી છે મંદિરની સાફ સફાઈથી માંડી અને આપણા હૈયાની સાફ સફાઈ સુધીની બધી સેવા સ્વામીજીએ કરી. કઈ સેવા? મંદિરની સાફ સફાઈથી માંડી અને આપણા હૈયાને સાફ કરવાની સેવા પણ સ્વામીજી આપણી કરી છે. કોઈને માટે અરુચિ થઈ હોય તો સ્વામીજી ઘરમાં દીકરાને બાપ વચ્ચે કંઈ થયું હોય તો સ્વામીજી દીકરાને મળે, પછી એના પપ્પાને મળે, બંનેને પોઝિટિવ વાત કરે. દીકરાને મળે તો કે તારા બાપ જેવો કોઈ ખાનદાન પુરુષ ધરતી પર નથી કે ને બાપાને મળે તો દીકરો બહુ ડાયો છે અને મને એક પ્રાર્થના કરી કે સ્વામીજી તમારા ગમતા પ્રમાણે જીવવું છે. આવા દીકરા ક્યાં મળે કે આવી વાત કરનારા દીકરા મળે ક્યાં? દીકરા પ્રેમથી આપણે સાચવવાનો છે. પછી જ્યારે બાપ દીકરો ભેગા થાય ત્યારે બાપાની નજર બદલાઈ જાય દીકરા માટે, દીકરાની નજર બાપ માટે બદલાઈ જાય. પણ એ એક સેકન્ડમાં સ્વામીજીએ દાખલો કર્યો છે. પરિવારને તૂટતા સ્વામીજી જોડ્યા છે. એ રિયલ કાર્યકર્તા કહેવાય.